રાજકોટની ભાગોળે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખને બદનામ કરવા હીન પ્રયાસો કરવામાં આવ્યા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર લોઠડા પીપળાના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતિ સરદારા વહીવટીતંત્ર સાથે સાંઠાગાંઠ કરી ગામના લોકોના મકાન તોડી પાડવાની નોટિસ અપાવતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે બાદ જયંતિ સરદારાએ આ મામલે ચર્ચા કરવા પ્રયત્ન કરતા આક્ષેપ કરનારા શખ્સોએ ઉગ્ર દલીલો કરી સ્થળ પરથી નાસી ગયા હતા। રાજકોટની ભાગોળે આવેલા લોઠડા ગામના અમુક રહેવાસીઓને કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી હતી। જે મામલે લોઠડા પીપળાના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતિ સરદારા પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। જયંતિ સરદારાએ પોતાના અંગત સ્વાર્થ માટે નોટિસ અપાવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જે બાદ જયંતિ સરદારાએ સરપંચના પતિ તેમજ અન્ય આક્ષેપ કરનારા લોકો સાથે ચર્ચા કરવા જતા ટોળાએ ઉગ્ર દલીલો કરી સ્થળ છોડી દીધું હતું। સરપંચ અને અન્ય લોકોએ 15 તારીખે ગામ આખાને ભેગા કરી અને લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિશે આ ગેરકાયદેસર ખરાબાના મકાનો જયંતિભાઈ સરદારા લોઠડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અરજી કરી અને પડાવે છે એવી ગામના સરપંચ અને અન્ય આગેવાનોએ 15 તારીખે ચેનલવાળાને બોલાવી અને જાહેરાત કરી। એ વિડીયો મને આવ્યો, સરપંચે પણ મને એવું કીધું કે મને ગામના લોકો પ્રેશર કરી અને લઈ ગયા। મેં કે ભાઈ પ્રેશર કરતો હોય તમે ફરિયાદ કરી દો। અને ત્યારબાદ આ જે મેં જો ક્યાંય એક પણ જગ્યાએ અરજી કરી હોય તો ગામ લોકો મને જે સજા કરવા કરે એ મને માન્ય છે, પણ આ અરજી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર છે, થયેલી છે, એની ખરાઈ કરવાની છે। કોણ દઈ આવ્યું? આમાં મને એવું લાગે છે કે આ લોકો કલેક્ટર ભૂપતભાઈ બોદર, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાનુબેન બાબરિયાને અરજી કરેલી છે। જો એ સાચા હોય તો સામે આવીને મારી હારે ચર્ચા કરશે। મને કાંઈ ખબર નથી કોને નોટિસ આવી, કયા પ્રકારના મકાન છે, મારી જાણ બહાર આ લોકો મને બદનામ કરે છે એટલે મારે આ બધાને બોલાવવા પડ્યા છે। મને ચોથાભાઈ સરપંચ અને એક ધીરુભાઈ કરીને છે એ બોલતા હતા, એ મને ગામવાળાએ કીધું કે ધીરુભાઈ છે, એ બે બોલતા હતા અને આખા ગામે એનું સન્માન કર્યું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગપતિઓ ઉતલા લેવલે રજૂઆત કરી અને આ મકાન પડાવે છે। આવી રીતથી એ લોકોએ જાહેરાત કરી છે। મને ખબર નથી કયા મકાન, પણ ખરાબામાં મકાન અને એનું ડિમોલિશન એમ વાત થઈ છે। મને કેના કેના મકાનની ખબર નથી। અત્યારે મેં સરપંચને પૂછ્યું કે કેટલી નોટિસ આવી, એટલે એને એમ કીધું 45 જેવી આવી છે। સરપંચને મેં એમ કીધું કે આ ચેનલવાળા તમે બોલાવ્યા હતા તો મેં આજે બોલાવ્યા છે, તમે મને ખુલાસો કરો મારું નામ કેવી રીતે આવ્યું। મારી પાસે તો આ પુરાવા છે। જો હવે ગામ લોકોને આનો ખુલાસો જોતો હોય તો મારી ભેગા મામલતદાર કચેરીએ જ્યાં અરજી કરી હતી કલેક્ટરમાં ત્યાં મારા ભેગા આવે। હું ગામ લોકોને આ મકાન ન પડે એના માટે ભેગો આવવા તૈયાર છું। મેં ક્યાંય અરજી કરી હોય કે ક્યાંય મેં રજૂઆત કરી હોય તો હું અહીં કાંઈ આવું ખુલાસો કરવા ન આવું। મને કાંઈ જ ખબર નથી, હું એ વિષયમાં કાંઈ પડતો નથી। જેને મકાન બનાવ્યા હોય એ મને પૂછીને બનાવવા ગયા। નાના માણસોને જે લોકોએ ખરાબો વેચ્યો હોય અને કર્યું હોય એ જાણે, મારો એમાં ક્યાંય હાથ નથી। ચેનલવાળા મેં બોલાવ્યા એટલે સરપંચ અને એના મળતિયાઓ ખુલ્લેઆમ ધમકી આપે છે, અમારું ગામ છે અમે આમ કરી લેશું। એવી રીતથી હું કાંઈ ડરતો નથી, હું સત્ય છું, મેં ક્યાંય કર્યું નથી। અને આના માટે જો સરપંચની મને સહકાર નહીં દે તો હું માનહાનિનો દાવો કરીશ। મારી ઉપર ખોટી બદનામીનો દાવો કર્યો છે અને બ્લેમ કર્યો છે તો હું કોર્ટમાં એનો કાયદેસર દાવો કરીશ। મેં ક્યાંય ખોટું નથી કર્યું। અને આ ગામમાં હું એસોસિએશનનો પ્રમુખ થયા પછી મેં સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરી છે અને ગામમાં કોઈ અંદર ઝઘડા હોય ગામ પંચાયતના સભ્યો સરપંચને એને માથાકૂટ મેં સમાધાન કરાવ્યા છે। હું એનો સાક્ષી છું। ગામ મને ક્યાંક ન કહે, ગામમાંથી એક માણસ એમ કહે કે મેં કોઈ વ્યક્તિને હેરાન કરી તો હું આ એસોસિએશનના પ્રમુખ પદમાંથી રાજીનામું આપવા તૈયાર છું। કાયમ માટે કારખાના અને ગામનો સંકલન કેમ રહે
એના માટે સતત મેં પ્રયત્ન કર્યા છે અને સરકારમાંથી અને અમારા ભંડોળમાંથી ગામને વધુમાં વધુ સુવિધા મળે, આરોગ્યની ચિંતા થાય, શિક્ષણની ચિંતા થાય, એના માટે કાયમ મેં ચિંતા કરી છે. હું ખુલ્લો ચેલેન્જ કરું છું સરપંચ અને એની ટીમને કે મારી હારે ડિબેટમાં આવે. જો એ સાચા હોય તો, સાચા નથી એટલે અત્યારે એ મેદાન છોડીને ભાગી ગયા છે. મારી પાસે પુરાવો મારી હારે છે. આપણે કલેક્ટર તંત્ર અને મામલતદારને રૂબરૂ જઈને મળશું કે મેં એક વખત ક્યાંય રજૂઆત કરી હોય કે એક વખત ફોન કર્યો હોય આ ડિમોલિશન બાબતે, તો મને મારા માતાજી પોગે અને જેને આ ભલામણ કરીને રજૂઆત કરી હોય એને ભગવાન પહોંચે. સમગ્ર મામલે ગામની જ એક વ્યક્તિ કે જેણે અગાઉ જયંતિ સરદારા ઉપર આક્ષેપો કર્યા હતા, તેમણે હવે પોતે જયંતિભાઈને ઓળખતા પણ ન હોય અને ગેરસમજણને લીધે આક્ષેપ કરવાનું જણાવ્યું છે. સાથોસાથ આ સમગ્ર કારસ્તાન ગામના જ અમુક લોકોએ રચ્યાનું પણ જણાવ્યું છે. ધીરુભાઈ વેલાભાઈ મેર. આખા મામલામાં એવું હતું, અમારા ગામની અંદર ડિમોલેશન હતું, જેથી અમે ગામ લોકો બધા ભેગા થયા અને બધું નક્કી કરવામાં આવ્યું. એમાં અમારા ગામના કોઈ પણ આગેવાન અને ગામ લોકો એવું કહેતા હતા કે ભાઈ આ જે એસોસિએશનના પ્રમુખો છે આ એના ટ્રકોને હાલવામાં તકલીફ પડે છે, એના માટે આ લોકોએ આવું કહી આપણી ઉપર દબાણ કરાવેલ છે રાજકારણના હિસાબે. એના માટે અમારી ગેરસમજથી આ અમારે ઉલ્લેખ મીડિયા સામે મારી ભૂલથી કહેવાઈ ગયું છે. કરાવ્યું છે નહીં, આ લોકોનો હાથ હોઈ શકે અને આ લોકો આનું હોઈ શકે એમ નામ સહિત નથી આપ્યું કે એ જયંતિભાઈએ જ કરાવ્યું એવું નથી કીધું. અંદરો અંદરમાં જ જે પણ કોઈ લોકો છે એના હું નામ નહીં આપું, પણ અંદરો અંદર જ ગામ લોકો હોય કે આજુબાજુવાળા કોઈ પણ અંદરો અંદર જ આ બધું રાજ રમત ચાલી રહી છે એવું મને જાણવા મળ્યું. એસોસિએશનનો કોઈ હાથ નથી. હા, એ મારી સામે આવ્યો, મેં વાંચ્યો, ત્યાર પછી હું મીડિયા સમક્ષ આ રજૂઆત આપું છું. ના, એના હું નામ નહીં આપી શકું. શું કામ કે અડધા અમારા સગા સંબંધી છે એટલા માટે.